આમોદનગરમાં જાહેરમાં ઝપાઝપી કરી આતંક મચાવનાર 4 અસામાજિક તત્વોને આમોદ પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યા છે। આમોદનગરમાં શનિવારના રોજ કેટલાક અસામાજિક તત્વોએ આમોદ પોલીસ મથકના 500 મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો। તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે આમોદ પોલીસે વાયરલ વિડીયોની તપાસ કરી જાહેરમાં મારામારી કરી તમાશો કરનારા ટોળામાંથી 40 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શ્રાવણ માસના છેલ્લા શનિવારે હાથીલા હનુમાનજી મંદિર નાહિયર ખાતે મેળો ભરાયો હતો, જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા। જે મેળામાં બાઇક અથડાવાથી ખર્ચા પાણી માંગવા બાબતે આમોદનગરમાં પેટ્રોલ પંપના સામે અને આમોદ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર નજીક જ કેટલાક અસામાજિક તત્વોએ કોઈપણ પ્રકારનો કાયદાનો દર રાખ્યા વગર છૂટા હાથથી મારામારી કરી હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ થોડીક જ વારમાં માર મારનારું ટોળું અને માર ખાનાર લોકો પણ ઘટના સ્થળ ઉપરથી બાઇકો લઈને ફરાર થઈ ગયા હતા। જોકે આ ટોળાનો મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો છે। જે વિડીયોને આધારે આમોદ પોલીસે અક્ષય કનુ રાઠોડ રહે બુવા, જયેશ સુરેશ રાઠોડ રહે બુવા તેમજ વિજય મગન વાઘેલા રહે બુવા તથા વિશ્વાસ ખોડાભાઈ વસાવા રહે આમોદની સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજે સાંજે 5 કલાકે આમોદ પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।